જો ભાઈ ગુજરાતીઓને તો ખબર હોય કે ખમણ અને ઢોકળામાં શું ફેર, પણ ઘણા બધા એવા ગુજરાતીઓ પણ છે કે જેમને નથી ખબર હોતી કે ખમણ અને ઢોકળામાં શું ફેર. વાત તમારી સાથે શેર કરું કે ખમણ અને ઢોકળા એક જ લોટમાંથી બનતા હોય છે અને ઓલમોસ્ટ બનાવવાની રીત જે છે એ પણ સેમ હોય છે કે ફર્મેન્ટેશન બંનેમાં હોય, બંનેમાં ચણાનો લોટ ઉપયોગમાં લેવાય અને ખાટું દહીં અથવા છાશ પણ ઉપયોગમાં લેવાતી હોય છે. પણ અહીંયા ખમણ થોડા અલગ રીતે બનતા હોય છે કે એકદમ જે મોટું વાસણ હોય એમાં જાળીદાર ખમણ બનાવવા માટે એને ફર્મેન્ટેશનમાં થોડો સમય વધારે લાગતો હોય છે અને ખમણ ટેસ્ટમાં મીઠા હોય છે, જ્યારે ઢોકળા ખાટા હોય છે પણ એક્ઝેક્ટ મીઠા નથી હોતા. હા, તમારા ટેસ્ટ પ્રમાણે એને થોડો તમે વઘાર કરીને મીઠો કરી શકો છો, પણ અહીંયા ક્યારેય ઢોકળા મીઠા નથી હોતા. તો ખાસ એ વાત ધ્યાનમાં રાખવી. અને ખમણ બધી જ જગ્યા પર અલગ અલગ પણ બનતા હોય છે. જેમ કે કિચન મેજિકમાં આપણે ઇન્સ્ટન્ટ ખમણ બનાવ્યા હતા, પણ નાયલોન ખમણ પણ અલગ હોય છે અને સાથે સુરતી ખમણ, એને સર્વિંગ કરવાની રીત જે હોય છે એ પણ થોડી વધારે અલગ પડતી હોય છે.